એક સવાલ છે. તમે કેટલી વાર કહ્યું છે, મારો સમય ખરાબ છે? પણ એક સચ્ચાઈ સાંભળો. સમય ક્યારેય ખરાબ નથી હોતો. ખરાબ હોય છે આપણો વિચાર, આપણી આદતો અને આપણી પસંદગીઓ. અને જ્યારે માણસ આ સત્ય સ્વીકારી લે છે, ત્યારે જ તેની જિંદગી બદલાવા લાગે છે. આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે હંમેશા ફરિયાદ કરે છે, બીજા જે પોતાની જાતને સુધારે છે. પહેલા લોકો શું કરે છે? નસીબને દોષ આપે, સમયને દોષ આપે, બીજાને દોષ આપે. પણ બીજા લોકો શું કરે છે? પોતાના પર કામ કરે છે. યાદ રાખો, દુનિયા તમને નથી બદલવાની, તમારે જાતને બદલવી પડશે. ચાણક્ય કહે છે કે વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ છે. એનો અર્થ એ કે જો તું પોતાના ડર, આળસ અને નકારાત્મક વિચારોને હરાવી દે, તો તું કંઈ પણ મેળવી શકે છે. પણ સાચી સમસ્યા શું છે? આપણે બદલાવાથી ડરીએ છીએ, કારણ કે બદલાવ સરળ નથી. તેમાં દુઃખ છે, મહેનત છે અને એકલા ચાલવાની હિંમત જોઈએ. તમે ધ્યાન આપ્યું છે? જ્યારે તું કંઈક નવું શરૂ કરે છે, ત્યારે લોકો તને રોકે છે. તું નથી કરી શકતો, આ તારા માટે નથી. પણ સચ્ચાઈ શું છે? લોકો નથી ડરતા કે તું ફેલ થશે. લોકો ડરે છે કે તું સફળ થઈ જઈશ. એક દિવસ આવો છે જ્યારે માણસ નિર્ણય લે છે, હવે બસ, હવે હું બદલાઈશ. અને એ દિવસ તેની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બને છે. તે પછી શું થાય છે? તે વહેલો ઉઠે છે, તે પોતાના ગોલ્સ પર કામ કરે છે, તે એક્સક્યુઝિસ આપવાનું બંધ કરે છે અને ધીમે ધીમે તેની લાઈફ બદલાવા લાગે છે. યાદ રાખો, નાના નાના બદલાવ જ મોટી સફળતા લાવે છે. ઘણા લોકો પૂછે છે, મારો સમય ક્યારે આવશે? પણ સવાલ એ નથી. સવાલ એ છે કે તું પોતે ક્યારે બદલાશે? કારણ કે સમય તને નથી બદલતો, તું સમયને બદલે છે. જો તું આજથી ડિસિપ્લિન્ડ બની જાય, જો તું સતત મહેનત કરે, તો કોઈ શક્તિ તને સફળ થવાથી રોકી નથી શકતી. આજે એક નિર્ણય લઈ લે. હું રાહ નહીં જોઈશ, હું મારી જાતને બદલીશ. કારણ કે જ્યારે તું બદલાશે, ત્યારે જ તારો સમય બદલાશે. અને યાદ રાખ, હારનાર લોકો સમયની રાહ જુએ છે. જીતનાર લોકો સમય બનાવી નાખે છે. તો આજથી શરૂ કર, હવે જ, આ ક્ષણે. કારણ કે તમારો સમય પણ આવશે, પણ પહેલાં તમને બદલાવવું પડશે. 100